દેવાંગના બાપુ ઊભા થાવ, આ દવા તો લઈ લ્યો. લો, દાડો ઉઈગો નથી કે બેયનું સારું થયું નથી. કોણ જાણે ડોહો કઈ જાહે. આ હવાર પડે ને એટલે ઘરમાં માંદા માણા હોય ને એટલે બસ આ જ દાડા જોવાના રે. આપણે હાજા હોવા છતાંય માંદા મરી જાય. આ એક જ દવા પડી છે, બીજી હંધી દવા પૂરી થઈ ગઈ. આલે લે, દવા કાલી થઈ ગઈ લાગે છે. હે ભગવાન, હવે આ પાછી દવા મંગાવે નહીં તો હારું. અને તમને કહેશે દેવાંગ સાને દીકરા દવા ગુડિયા. હું મરતોય નથી. લ્યો આ દવા તમને દઉં. દેવાંગને કહીશ એટલે એ છે ને તમારી જે દવા પૂરી થઈ ગઈ છે ને એ લેતો આવે. નહીં, હવે નથી મગાવી. હા, મેં હું દવા પી થાકી ગયો છું. આ હું બોલો છો તમે? નથી પીવી એટલે દવા તો પીવી પડે ને. જો તમે હાચા થઈ જાઓ. આ દેવાંગ છે ને ભૂલી ગયો, બીજું કાંઈ નથી. આ લો ને તમે, આ પી લ્યો ને, ઓલી 2 દવાઈ 2 દીમાં આવી જાય. હા છે ને, એટલી પૂરી કરી નાખી, પછી મારી દવા નથી પીવી. હું બોલો છો તમે? નથી પીવી એટલે દવા તો પીવી પડે ને. આપણો દીકરો બિચારો મહેનત મજૂરી કરી તૂટી જાય છે અને એને હું દવાના ખર્ચા કરાવું છું. અને આ માગી જિંદગી કેટલા દી માનું છું કે અત્યારે હંદુય ભારણ દેવાંગ એકલા પરસે, પણ તમે હાજર થઈ જાઓ. આમ છે ને મનથી હારેલો માણસ છે ને ક્યારે ઊભો ન થઈ શકે. મનથી જીત થાય. તમે ખોટું હું કામ વિચારો છો? અને આપણા દીકરાએ ક્યાં કીધું છે કે દવા નથી કરાવી? વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ જીવી નહીં, શું ફાયદો થાય? એક દી તો મરવાનું છે ને. એ તો હંધાઈને ખબર છે કે જે માણસ જન્મ્યો છે ને એનું મૃત્યુ નક્કી જ છે. પણ એનો મતલબ એ થોડી કે તમે આમ દવા લેવાનું બંધ કરી દો. આવું ન કરો. આ એક દવા છે એ તો લઈ લ્યો. ગોપી વહુ, કામ કરતા હતા? હા, સાંભળતી હતી કયું નહીં, પણ મારે હું કામ હોય, નવરા ન થઈ. અમે આખો દી જો બાપુજી હાટું કાંઈક ને કાંઈક નવાઈનું બનાવવાનું થાય. તે શું કામ હતું? કાંઈ નહીં, વાત એમ હતી કે તમે તો જાણો જ છો ને કે તમારા બાપુજીની દવા પૂરી થઈ ગઈ છે. હા, એ તો ઓલું પતકડું ઊંચા નીચું થયું ને તો હું સમજી જ ગઈ હતી કે દવા ખાલી થઈ ગઈ લાગે છે. તે હું તે કહેજો ને દેવાંગને જરા લઈ આવે. એમને આમ તમને બા તમારા દીકરાને જરાય દયા ન આવે? એક કોક દી તો આવતી હશે ને, તમે જન્મ દીધો જ તો. દયા તો આવે જ ને, કેવી વાત કરો છો? તો એ તમને ખબર નહીં હોય કે ગામમાં દેવા વધતા જાય છે, અત્યારે હટાણું કરવા શહેરમાં ગયા છે અને હું એની પાસે દવા મંગાવું એટલે વળી દવાના પૈસાનો મેળ કરવાનો. તમારી પાસે થોડા રૂપિયા પડ્યા છે? મારી પાસે શું હોય? લે, આ ગજબ ના છે. મારી પાસે ક્યાંથી પૈસા હોય? ના, એટલે મારે કઈ ઝાડવા જ છે નહીં મારા બાપના ઘેર. એ તો મને ખબર છે, કોઈના ઘરે ઝાડવાનો હોય ગોપી બહુ. મારે ખાલી એટલું કહેવું છે તમને કે દેવાંગને કહો કે તમારા બાપુજીની ખાલી 2 દવા પતી છે તો એ લેતા આવે. એ 2 દવા કેટલાની આવે છે કોઈ દી પૂછ્યું તમારા દીકરાને તમે? ના. હા, તો પૂછાય ને કોક દી. એ આવડું કમથું ડબલું છે ને 400 રૂપિયાનું આવે છે અને આ 2 પતકડા જે તમે આખો દી પાયે રાખો છો ને એ બીજા 400 ના, એટલે થાય 800 રૂપિયા. મફત નથી થતી કઈ દવાઈ. હા, પણ તમે તો જાણો છો ને કે હવે દેવાંગ સિવાય કોણ લાવે એ દવાઈ? પણ હું એમ કહું છું બીજું કાંઈ ન કરી શકો ને ઘરમાં કાંઈ નહીં પણ હું એમ કહું છું આ દામિની બેનને ભણાવવાનું બંધ કરો ને તોય 2 પૈસા ઘરમાં વધે. આખો દી સોપડા લાવવાના, ફીઓ ભરવાની, હજી બાકી હતું ટ્યુશન કરાવવા છે. તમે કેવી વાત કરો છો? આ ભણવાનું થોડું મેલાય. ભણવાથી તો આગળ આવે અને કાલે ઉઠીને મોટી ઓફિસર બનશે ને. કેદી આ ઘર આખું તણાઈ જાય દેવામાં પછી?
સુઓ મને ખબર છે કે અટાણે આપણને રૂપિયાની બહુ ખેંચ છે પણ ઈ હંધુ લે તમને ખબર છે ઈ સારું કહેવાય. મને તેમ કે મારા હાહુ કઈ જાણતા જ નથી. જો દામિનીના ભણતરને બંધ ન કરાવો એ તો ભણશે ને તો કાલે આપણો દી વાળશે, આપણો દી હારા થાય. અરે ભાઈ સેલે તો એને કોકના ઘરે જઈને રોટલા ટીપવા છે ને જેમ હું તમારા ટીપું છું તો પછી જવા દો ને, વેતા કર દો, પરણાવી દો. અને ન પરણાવી ઘરમાં રાખી મૂકો, પણ ભણાવવાના તો વેતરા બંધ કરો કહું. હા, એને ભણવું છે તો ભણવા દો ને. તમે જાણો જ છો ને કે એને ભણવાનો કેટલો શોખ છે, તમે નથી જાણતા. એટલે તમે અટાણે એ હંધી વાતને પડતી મૂકો, દવાનું કરો ને. કરવું જ પડશે ને. અહીં ગુડાણાસી તમારા ઘરે આવ્યા છે, ઘર ઘીન તે કરી દેશું હો, કંઈક કરી હો, કરવી છે કંઈક. ખબર નહીં આ વહુનો જીબડો એટલો લાંબો છે ને કે ન પૂછો વાત. પણ મારી વાત સાંભળ, મેં તને કહ્યું નથી કે તારે મને અત્યારે હા તો શું થયું? ના ના શું થયું? અત્યારે ફોન કર્યો તો તારું આ સારું છે. એક તો મળવા આવવું નહીં અને હું ફોન કરું ને એમાં પણ તને 70 વાંધા હોય છે. તું મને કહી દે કે તું મને મળવા આવવાની છો કે નહીં? હા લખાઈ ગયું છે. કોણ છે? હું એ જ કહું છું કે શેના સોપડા મૂકી દેવાય એના ફોનમાં પકડી રખાય, સમજા? તે હું આ પૈસા તો બચે આપણે ખોટી ફીયું ભરવી. હવે હું થયું ભાભી? શું થાય? આપણા ઘરમાં શું પરોજણ છે? તમારા બાપુજી માંદા, પૈસાની તાણ, આજ મગજમારી હાલે છે ને આપણે તો. હા તો એ કઈ હાથે કરીને બીમાર નથી થયા. બીમારી છે તેમાં કોઈ શું કરી શકે? લે આ લે, અત્યાર લગી તો મને એમ હતું પરાણે હાથે કરીને થયા છે માંદા. હું એમ કહું છું આ સોપડા આપણે આમ કરીને આમ વાળીને મૂકી દેવી તો કેટલું સારું. ન નિહાળે જાવું, ન ભણવું, ન આવો વખત બગાડવો, ન પૈસા બગાડવા ને તારે પૈસા આપણા ઘરમાં રે. કરવું શું તમારી કહી દો ને. દવાના પૈસા છે તો લાવો. મારી પાસે ક્યાંથી હોય? લ્યો એ જ મોટી તકલીફ છે ને. નકરા ભણી બગાડ્યા, સોપડા બગાડ્યા, બાકી હરામ કઈ કમાતા શીખા હોય. આ મારી બેનપણી હતી ને રમલી, ઈ કમાતી ને હારો હાર ભણતી. તમાર ઘોડે નહીં કે આખો દી લખ 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 લખ. ટકા શું આવ્યો તો કે 60. એક તમારી બેનપણી હતી ને એક તમે છો. હું શું? તમે છો એટલે હું છો? તમે બહુ હારા છો. હા એમ. જો ભાભી દવાના પૈસા છે નથી મારી પાસે. હું હજુ ભણું છું, મારે ભણવાનું પૂરું થાય ને પછી મને નોકરી લાગશે. નોકરી લાગશે. સારું હાલો જી હોય. પૈસા નું કઈ નહીં, પણ આપણે જઈ તો હકી ને લેવા. આમ પૈસા આપવી તો હું લેવા જાઉં તો કોણ જાય? ના એટલે ઘરમાં છે તમારા મોટા ભાઈ અત્યારે ગયા છે હટાણું કરવા. હા હું જ લેવા જઈશ ને. લાવો એક કામ કરો, મને પૈસા આપી દો, હું લઈ આવું. અને હટ આવજો. જાય જાય ત્યાં હરવી 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 હારી જાય. એકવાર શાકભાજી લેવા મોકલી તો આવી હાંજે પાસે. આપું છું પૈસા, હટ જાવ, ઊભા થાવ અને લઈ આવો તમારા બાપુજીને દવા ખડકી આવો. એટલે ભલે દવા લઈને જીવે રાખે, કાંઈ નથી. હાલો 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 સાંભળ મારી વાત. મતલબ કે તું દવા લેવા નીકળવાની છો ઘરની બહાર, નહીં? હા તો જો મને મળ્યા વગર નહીં છે. અરે પણ થોડી વાર તો થોડી વાર મળવામાં તને વાંધો શું છે? જે હોય તે, મને બીજી નથી ખબર. જો તું દવા લેવા માટે નીકળીને તો તારે મને મળવું પડશે પડશે ને પડશે. હું પૂછું કોણ? વો બેટા, એ વો બેટા, થોડીક ચા આપજો ને. હા બાપુજી, આ માર માવતરે મેં કેવડાવ્યું છે ચા ના બગીચા વાવ્યા છે તો થોડીક ચા મોકલે. એટલી સા તો આપણે ઘરમાં હોય ને. ચા શું, આપણા ઘરમાં તો હંધ હોય છે. એટલે તો જો ને આપણે કેવા રજવાડામાં જીવી છે, કેવા રજવાડા. હે મને એમ જ થાય છે કે હવે જલ્દી મોત આવે તો સારું. એવું તો અમને થાય છે.
પણ હારું આવતું નથી એનું હું આ જો ને હજી ઠોસરા ઉચકી રહી ત્યાં તમારા બોલ સાંભળ્યા વહુ સાલ આવજો તો તમારી ઘરવાળી છે ને બાપુજી હજી તો છે દી એક ઠેઠ ક્યાં સીડો પછી તો સાસ જોઈને મારે બીજું તો કાંઈ વ્યસન નથી મારે એક અમાર સવાર 7 વાગ્યાને ટકોરે ને 4 વાગ્યાને ટકોરે જો સા ન મળે ને તો એ ટક એમનીમ આવી જાય આ પેલા 2 ટક આવ્યા મને લાગે એમ જ આવ્યા છે મારી કઠણાઈ બીજું તો શું હોય તમારી કઠણાઈ તો અમારી છે અહીંયા ઘરકી નાઈ પણ બાપ શું કરે છે તું આ બાપુજીની આમે એટલા બધા તું તડાકા કા કરે છે? હું તું તડાકા કર્યા હજી કહું સુખ સા બનાવી દઉં એમ અરે પણ તો શાંતિથી વાત કરાય ને તારો અવાજ છેક ના સંભળાતો તો તો તમે હટાણું કરીને આવી ગયા હા હવે ક્યારનો આવી ગયો બાને મળ્યો ખરા ને અંદરથી હું પાણી પીવા નીકળો ને ત્યાં અહીંયા સાંભળી ગયો શું છે બાપુજી તમારે સા પીવી છે હા તે બિચારાને બીજું જ શું હોય આ ઉંમરે સા પીવે બેડીયું ફૂકે ભલે નેટવર્ક આવ્યો તો બેડીયું ફૂકે આ મારા માઉતરે આવેલા પૈસા હતા ને એનાથી તમારા બાપુજીને દવા મંગાવી કીધું તું મને ડોહીમાં કે દવા મંગાવી દઈ છે તો દામિની બેનને મોકલાસ લેવા તમે જ કઈ 5 પછી દઈને જાતા નથી બીજું મારા ઘડિયાઓ હંભળાવ કાં કરે છે આપણી પરિસ્થિતિ એવી છે ને એટલા સારું થઈને તો આપણે તારા પિયરિયામાંથી પૈસા મગાવવા પડે છે હા તો નહીં મંગાવવાના હવે આ સા ને રોજ ખાવા પીવાનું સારું જોઈને ઘીના શીરા બનાવી દેવાના ડોક્ટરે ના પાડી છે કે એટક આવ્યા છે ન ઘી ખવાય તોય ખાવા હોય છે મોઢા તો લવકારા મારતા હોય છે સાચી વાત છે આ ખોટું કરે છે તું તું છે ને આવી રીતના બાપુજીને કાંઈ નહીં કહેતી ના ના બેટા એ ખોટું નથી કહેતા હાસું કહે છે હવે મારા ખર્ચા કેટલા વધી ગયા છે બેટા અને એ લોકો નવરા હોય ને એનું વારે ઘડીએ સા કર્યા કરું લ્યો એ ઠીક નથી ને બેટા તમારા બાપુજીએ કેસ હવે કાંઈ વાંધો નહીં પણ તમારા દીકરાને જ મારથી પુગા હે નહીં સા કરી જ દેવી પડશે ને આને ગોપી તું ખોટી બાપુજીની યારે હું કામ માથાકૂટ કરે જા સા બનાવી દે બે માણસ કજિયા જ ઘલાવતા હોય હે બાપુજી શું તમે છે ને આ ગોપીના બોયલા આમું ન જોતા હો હું છું ને અને આમે તે મેં છે ને બેન હારે વાત કરી લીધી છે એ આવશે ને ત્યારે તમારી હંધી દવા લેતી આવશે હો અરે ભાઈ મેં તારી બાને ના પાડી હતી મારી દવા નહીં મગાવતી હવે અને આમે બહુ ખોટું નથી કહેતા મારી હેરાનગતિ છે એટલે કે છે હશે બાપુજી આ તો ઉપરવાળો આપણી પરીક્ષા લેતો લાગે છે શું ને ઓણ મેં મૂળજી દાદાની વાડી રાખી હતી અને એમાંય ત્યાં માવઠું થયું અરે થોડી ઘણી આવકની આશા હતી ને એના ઉપર એ પાણી ફરી ગયું નકર તો આ વખતે તો મેં પૂરેપૂરો વિચાર કર્યો હતો જેવી કમાણી થાય ને એટલે પહેલું તમારું આ દરદ છે ને એ ઠીક કરવું છે મારે પણ શું કરું બાપુજી બેટા મને તો એમ લાગે છે કે મારા કર્મની કઠણાઈ અને તમે આખું ઘર ભોગવો છો હાની કરતાં તો ભગવાન મને બોલાવી લે ને તો સારું હોય ના ના બાપુ આ વાક અવેણ નહીં બોલતા હો હું શું ને તમને કાંઈ નહીં થવા દો હા ગોપી જલ્દી કરજે કેટલી વાર લગાડ્યા રોજનું થયું છે કોઈ દિવસ સમયસર આવવાનું નહીં અને આવે ને તો 70 બાના કાઢે એ તો છે ને ચોખવટ પાડી જ દેવી છે કે તારે કરવાનું શું છે આની સાથે લગ્ન કરવાનું આવો આરતી ઉતારું તમારી કેમ આવું બોલસ કેમ આવું બોલું જો તો આવડે છે કે શીખવાડું આવડેસ તો કેમ અત્યાર સુધી ક્યાં હતી તું ક્યારનો તારી રાહ જોઈને ઊભો છું અહીંયા આપણે કાંઈ એમનામ થોડી ઘરની બહાર નીકળી જવાય આ કાંઈક બાનું તો મળવું જોઈએ ને અને રસ્તામાં તે બધે જોઈને આવવું પડે કે કોઈ જોતું તો નથી ને બહાર. એક તારે જ બધું જોવું પડે આ ગામની આ શહેરની બધી છોકરીઓને બધી છૂટ છે પણ એક તને જ કાંઈ છૂટ નથી ક્યાં જાજો પેલા એ તો કે મને મળવા તો નહીં જ આવી હોય 70 કામ લઈને બેઠી હોય તું કારણ કે મોટી કામ દીધું અરે બાપુની દવા લેવા જવાનું છે એટલે દવા લેવા જતી હતી સાચું કહું ને તો હવે તો હું કંટાળો છું
તારા બાપુ કેટલા સમય દવા લેશે? સાજા થવાના પણ છે કે થવાના જ નથી? બસ થઈ ગયા. હવે થોડા દીમાં છે ને બાપુ હારા થઈ જાય. રહેવા દે. આવી વાતો છે ને તું મને ઘણા સમયથી કરે છે. જો દામિની, મારી વાત સમજવાની કોશિશ કર. હું છે ને હવે મારા ઘરે વધારે પડતી રાહ જોવરાવી શકું ને એમ છું જ નહીં. અવનવા માગા લઈને મારા મમ્મી છોકરીઓ બતાવે છે કે તું આની સાથે પરણી જા, આની સાથે પરણી જા. સાગર, તું સમજવાની કોશિશ કર ને. જો બાપુ બીમાર છે ને, આવી રીતે હું ઘરે લગ્નની વાત કેમ કરું? બાપુ છે ને હવે હાજર થઈ જ જવાના છે. થોડા દિવસની વાર છે. બાપુ હાજર થઈ જાય ને એટલે તરત જ છે ને હું ઘરે વાત કરી દઈને પછી આપણે બેને લગ્ન થઈ જાય. જો એક વાત છે ને તને ચોખ્ખી કહી દઉં છું, આ પહેલી વાત અને છેલ્લી વાત. હું મારા ઘરે રોકી રાખું છું. જો હજુ પણ આવું બધું ચાલતું રહેશે ને તો હું હવે મારા ઘરે કોઈને રોકવાનો નથી. કોઈ સારી છોકરી જોઈ અને પરણી જઈશ, પછી રહેજે મારા વગરની એકલી. જો તું આવું ન, તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. એ તો મને પણ ખબર છે, અને હું પણ સામો તને એટલો જ પ્રેમ કરું છું, એટલે કેટલાય સમયથી તારી રાહ જોઈને બેઠો છું. પણ હવે એવું નહીં થાય. બસ હું બાપુને સારું થાય ને એટલે તરત વાત કરી દઈશ. પાકો. જો હું તને થોડોક જ સમય આપું છું, પછી તારા બાપુને સારું થાય તોય ભલે અને ન થાય તોય ભલે. મને જવાબ જોઈએ. બાના ફોન આવે છે. ના, એની સાથે જ વાત કર. જા, છટકો. દવા લઈ આવું. હા, આ છોડી હજુ ના આવી. વહુને પૂછીશ ને તો પાછી ઉપાધિ કરશે. એને ક્યારની મોકલી છે, જોવા દે તો દેખાય છે કે નહીં. હજી એના ઠેકાણા નથી. આ છોડી ક્યાં રહી ગઈ હશે? દર વખતે એને મોડું થાય છે, કાંઈ સમજાતું નથી. હું કરવા બેઠી છે? એને બાપુને દવાનું ટાણું થઈ ગયું ને એના ઠેકાણા નથી હજી સુધી. ક્યાં રહી ગઈ હતી? ક્યારની તારી રાહ જોઉં છું, અહીંયા જ ઊભી છું. હા, તને ખબર ન પડે કે તારા બાપુને દવાનું ટાણું થઈ ગયું છે? હા તો લેતી આવી ને. કઈ દવાખાના વાળું મારું પોતાનું થોડી છે કે તમે કયો ને મને દવા આપી દે. લાવ તું. કોના ફોન આવે છે તને ક્યારના? મારી બેનપણીનો ફોન આવે છે. એને કંઈક કામ છે ને લખવાનું, એટલે મને ફોન કરે છે. હા, પાછો આવ્યો તો વાત કરી લે. ના ના, હાલ છે, હું પછી ફોન કરીને કહી દઈશ એને. જો દામિની, મને એટલી ખબર પડે છે કે તારા બાપુજીની તબિયત સારી ન હોય ને તો પહેલાં તારે દવા દેવા માટે ઘરે અવાય, પણ નહીં. તને હશે ને આજકાલ, અને આ તને દવા લેવા મોકલી તો 2-2 કલાક સુધી બહાર હું કરસ? હા તો ને ટ્રાફિક કેટલું હતું એમાં હું કરું? જો હા, અહીંયા કાંઈ એટલી વાર ન લાગે. એક દી હું ગઈ હતી, 15 મિનિટમાં પાછી આવી હતી, અને તને 2-2 કલાક દર વખત થાય ને. હમણાં તો જોઉં છું રોજ બહાર જાય તો પાછું આવવાનું નામ જ નથી લેતી. હા, તમે ભાભી જેવા થઈ ગયા છો. હંધી એ વાતમાં તમને વાંધો હોય છે. આમ કર્યું, તેમ કર્યું, આ ન કર્યું. વાંધો નથી, પણ તારી બેનપણીનો ફોન છે ને, લાય હું ઉચકીને કહી દઉં. ના ના, હાલ છે ને, એમાં હું થઈ ગયું, હું પછી વાત કરી લે. મેં કીધું ને. તો એમાં હું વાંધો છે? ઉચકીને વાત કરી લે ને, કહી દે ને કે પછી આવી. પછી ફોન કરું. રમીલા, હું ઘરે પહોંચી ગઈ છું. હા. રમીલા કોણ છે? રમીલા બોલી હું? હા, રમા મારી બેન પડી છે ને, રમા. હા, રમાનો ફોન હતો એમ ને. હાલ ત્યારે હું તાર બાપુજીને દવા દઈ દઉં, અને જા જટ કંઈ કામ હોય ને તો કરાવ. હા. હે ભગવાન. હાલો, તને કહ્યું તો ખરા મેં. હંધી ખાવ પડી ગઈ મને. એવું કરતા હતા ને? ના ના, એ તો વોટ ફાટી ગયા છે ને ભાભી, એટલે બીજું કઈ નહીં. તમારી ભાભી સૌ તમારે કરતા 4 વર્ષ જ મોટી સૌ. હંધી ખબર પડે મને. આ બેની ખબર પડી ગઈ તમને? આખો દી ફોન હું મચર કરું છું, કંઈક છે તમારે? કાંઈક છે એટલે? હા, શું ભાભી તમે પણ રંગલીલા છે ને, સાચું કહીજો. ના હવે તમારા માના હમ દઈશું. ભાભી મારી વાત કરીએ છીએ. હું તો છે ને તમને પૂછવાની હતી કે આ ભાભી, તમારા લગ્નને તો આટલો સમય થઈ ગયો નહીં? એટલે કે આ 2 વર્ષ થયા. હા, પણ 2 વર્ષ થઈ ગયા.
અત્યારે તમારી ઉંમર કેટલી? 24 એટલે 22 વર્ષે તમારા લગ્ન થઈ ગયા. 22 વર્ષે તમે લગ્ન કરી લીધા? મારા બા કહેતા હતા કે પૈણી જાઉં છું, હું પૈણી ગઈ. ને તમારે હું જ પણ ના એટલે હું એ વિચારતી હતી કે હું એ 22 ની તો થઈ જ ગઈ ને. ઠેક હવે સમજાણું તમને ગલગલિયા થાય છે ને લગ્ન કરવા હાટતે. સાચું બોલજો. આ લગ્ન કરવા સી ના ના એવી કોઈ વાત નથી. આ તો રોબુ બોલોમાં નકરું ખોટું ઉપરથી નીચે ખોટેથી ભરેલા છો તમે. પૈણું સીમ કયો છે ને? ના એટલે આ તો હું ખાલી વિચારતી હતી. આપણા ગામમાં ઓલો ભીખલો નથી આટા મારતો, ભલે થોડુંક મગજ સટકેલું છે, પણ એ તમારે હારે હાલે. એટલે ભાભી તમે એવું કહેવા માંગો છો કે હું ગાંડાર લગ્ન કરી લો? તે ગાંડિયાર ગાંડો જ લગ્ન કરે, બીજું કોણ કરે? ખબર નહીં મારા ભાઈ તમારી યારે કેમ લગ્ન કરી લીધા. તમારા ભાઈ ડાયા હતા કે નહીં એટલે એ ડાય વહુ લાવ્યા. પણ તમે શું છો, અડધા મગજના શોખ નહીં તો જ આવી સામેથી વાતો કરો ને પૈણવાની. અમે અમાર માવતર સામું કોઈ દી બોયલાય નથી. કોઈ દી અમે એમ નથી કીધું કે બાપા અમને પૈણવું છે. અને તું તો જો બાય સામેથી પૈણવાનું કહેવાય. હુંડી લાઈક જરા ભોઠી પડ. અને વિદાયમાં તો હું કેવી રોઈશું ખબર છે? હું એટલી રોઈતી ને કે નદી ભરાઈ જાત. નદી આ તમારી મમ્મીએ નીચે ડોલ ન મૂકી, બાકી છે ને ડોલ ભરી ભરી નદીમાં પાણી નાખોત ને તો આખી નદી છલકાઈ જાત. હુકાઈ ગયેલી નદી હોત ને તો આખી પાણીથી ભરાઈ જાત. સપનામાં જ બહાર નીકળો. આ તમારા લગ્ન થયા ને ત્યારે હું હતી ત્યાં. એક આહુડું નથી પડ્યું આંખમાંથી. કેવું છે તે ઈ તમને નહીં દેખાણું હોય. આ હાચા આહોણા છે ને આપણા માવતર સિવાય કોઈ ન દેખાય. પણ પૈણવાનું નામ નો લે બાય. અને છે ને આ કોકને કેતી નહીં ગાંડી ગણશે કો. તાર માં સાંભળશે કે છે આને અહીંયા હું જોર વાવતું હોય છે. અને હું એમ કહું છું ભણવાનું બંધ કરી દો. હું લેહો તમે? ભણવાનું બંધ કરી દો એટલે છે ને તમારું કંઈક લગ્નની વાત હાલે સામેથી કરશું અમે. તું ઊંચી નીચી થામાં પૈણવા હાટું. પાછું તમે મારા ભણવા પર આવી ગયા. તે હાચું તો હંધાઈને કહેવાય અને એક વાર નહીં 17 વાર કહેવાય. એવું કહેવાય છે ખાચું હગા બાપને કોણ તો એને ખોટું ન લાગે. ભાભી આ મારો એવા રહેવા દો ને. તમે હે ને તમારું કરો. ખોટી તમારી યારે વાત કરવાનું વિચાર્યું મેં. એ મોબાઈલ લઈને હાલતી નહીં થામાં કચરા પોતા કરવા લઈને આખો દી ડબલું લઈને દોડતી હોય. સીતારામ કાકા. દેવાંગ કેમ છે ભાઈ? હે મજામાં? બસ શાંતિ છે. આ એક બોલ કેમ છે? એકદમ સારું છે. મને શું વાંધો હોવાનો વળી? પણ માર્કેટમાં એક સમાચાર બહુ ફરે છે. સમાચાર? હા કેમ હેના સમાચાર? એ જ કે તારા પપ્પાને હવે પહેલા કરતા સારું છે. એમની તબિયતમાં હવે રિકવરી આવવા માંડી છે. સાચી વાત છે ને? બહુ સારું કહેવાય. હા બિચારા તારા પપ્પા કેટલાય ટાઈમથી પીડાતા હતા. હવે જઈ એને સારું થશે ને તો મને તો બહુ ખુશી થઈ. હે ના ભાઈ ના. હા મને લાગે છે કે કોકે તને ખોટા સમાચાર આપ્યા છે. કેમ વળી? એવું કાંઈ નથી. ઉલટાની મારા બાપુજીની તબિયત તો આ દાડે દિવસે બગડતી જઈ રહી છે. પણ કાં આજે અચાનક તું આમ મારા બાપુજીના ખબર અંતર કાં પૂછસ? આમ તો પાડો હિસો પણ કોઈ દી ઘેરે ખોટું ખોટું ડોકાવાય આવતો નથી. હા હા અચાનક તને કેમ કઈ બાજુ સૂરજ ઉગ્યો ભાઈ? ના એવું કઈ નથી. આ તો મને ગામમાંથી સમાચાર મળતા હતા ને તો મને થયું કે તને પૂછી લઉં. આ તું સામો દેખાણો ને એટલે મને તારા પપ્પાના ખબર અંતર પૂછવાની ઈચ્છા થઈ. અને રહી વાત તારા ઘરે આવવા ન આવવાની, એમાં એવું છે કે મારા મમ્મી પપ્પા અવારનવાર તારા ઘરે આવે તો છે. આ તારા પપ્પાના ખબર પણ પૂછે છે. તો હવે ઘરના બધા વ્યક્તિને આવો વ્યવહાર રાખવાની જરૂર નહીં ને કઈ એમ. છતાંય પાડો ઈ સહી એટલે તને એટલી સલાહ તો જરૂરથી આપી કે હવે તું કાંઈ નાનો નથી. અને આમે તે આજે નહીં તો કાલે તારા ઘરની હંધી જવાબદારી તારા માથે આવશે. પછી ક્યાં જાય? એના કરતા અટાણથી આ બધી જવાબદારી નિભાવવા માંડ. અને આમે તે આ ગામમાં બધા લોકોના ખબર અંતર પૂછવાનું રાખે જ રાખ કે જેથી કરીને પાછળ જતા તકલીફ ન પડે. બસ ભાઈ તારી સલાહ છે ને તું તારી પાસે રાખ. એમાં એવું છે ને કે મારે તારી જેવું થોડું છે. હા તારા બાપા મરવા પડ્યા છે, મારા નહીં. એટલે મારે હજી કોઈ જવાબદારી લેવી પડે ને એવી પરિસ્થિતિ આવી જ નથી. તો હું મારી જિંદગી શાંતિથી જીવું ને જઈ શકે. તું મતલબ કે આ દામિની મારી સાથે ખોટું બોલી એમ જ ને? એનો બાપો મરવા પડ્યો છે છતાંય મને તો એવું કહેતી હતી કે ના ના મારા પપ્પાને તો હવે સારું થવા લાગ્યું. હવે જઉં છું આ દામિનીને.
મારી સાથે છેતરપિંડી કરી નાખો. અહીંયા ઉપર સાગર આ શું કરે છે? જોતા હોય ને તો જોવા દે. તે શું કર્યું એ તને નથી દેખાતું? જો સમજવાની કોશિશ કર અને થોડુંક ધીમે બોલ, કોક સાંભળી જાય. ના હું ધીમે બોલું. હું શું કામ ધીમે બોલું? ભૂલ તું કરે ને ધીમે મારે બોલવાનું, તને કઈ કહેવાનું પણ નહીં. શું કામ ખોટું બોલ્યું મારી સાથે? મેં શું ખોટું કહ્યું તને? વાહ ભાઈ વાહ, હવે તો ભોળી એવી બનશે કે જાણે પોતાને તો કઈ ખબર જ નથી. તારા પપ્પાની તબિયત સારી નથી છતાંય તે મારી સામે ખોટું બોલવાની કોશિશ કરી કે તારા પપ્પાને હવે રિકવરી આવવા લાગી છે અને એ સાચા થઈ ગયા છે. આ ખોટું શું કામ બોલી તું? ના હું ખોટું નથી કહેતી તને. ખોટું નથી કહેતી હે તું? તું ખોટું નથી કહેતી? કર તારો ભાઈ છે ને મને રસ્તામાં મળ્યો હતો અને એને જ કીધું મને કે તારા પપ્પાની તબિયત દિવસે ને દિવસે વધારે ખરાબ થાય છે, સારી નથી થતી. ભાઈએ તને આવું બધું કહ્યું? હા. જો સાગર મારી વાત સમજવાની કોશિશ કર. હું તને બધું સમજાવું. જો એમાં એવું છે ને કે બાપુની તબિયત ખરાબ છે અને તું લગ્નની ઉતાવળ કરતો તો તને રાહ જોડવા માટે મારે કાંઈક તો કેવું ને એટલે મેં કહી દીધું કે બાપુની તબિયત સારી થતી જાય છે, પણ સારી થઈ જાય જો આપણે બે લગ્ન કરીશું. તું શાંત થઈ. હું છે ને લગ્નની ઉતાવળ કરતો હતો કારણ કે તને પ્રેમ કરું છું ને એ માટે. બાકી તારા જેવી 17 છોકરીઓ છે, બીજી સાથે લગ્ન કરી શકું એમ છું, પણ તને પ્રેમ કરું છું ને એટલા માટે હું કંઈ નથી કરતો. જો દામિની, હવે છે ને મારે કાંઈ વિચારવાનું પણ નથી ને કંઈ જોવાનું પણ નથી. કાં તો તું મને પ્રેમ નથી કરતી અને હા તારા મનમાં કંઈ બીજું જ ચાલી રહ્યું છે. સાચું કહી દે, તારે કરવાનું શું થાય છે? મારી સાથે લગ્ન કરવા છે કે નથી કરવા? સાગર લગ્ન કરવા જ છે મારે. રહેવા દે ને. તારા હાવભાવ ઉપરથી અને તારા વર્તન ઉપરથી તો એવું લાગવા લાગ્યું છે કે તું માત્ર ને માત્ર મારી સાથે નાટક કરતી હતી પ્રેમ કરવાનું. સાગર હું બોલે તો જો એવું કાંઈ નથી. એકવાર બાપુની તબિયત સારી થઈ જાય ને પછી તારા બાપુ છે ને હવે ક્યારેય સાજા નહીં થાય. તો હું કરું કેમ? હું ઘરે કેવી રીતે વાત કરું? ઘરે વાત કરવા જાઉં ને તો હંધાઈ ચૂપ કરાવી દે છે મને. અને આવી તબિયત હોય અને હું એમ કહું કે મારે લગ્ન કરવા છે તો એ લોકો મારા વિશે શું વિચારશે? હા તો રહેવા દે ને. તારે વાત જ શું કામ કરવી છે? તારા અને મારા માટે અત્યારે એક રસ્તો છે. શું? આપણે છે ને ભાગીને લગ્ન કરી લઈએ. સાગર આવું કરવાની જરૂર નથી. તું સમજ, થોડો ટાઈમ દે બસ મને. થોડા સમયમાં છે ને સમજો. હારું કઈ વાંધો નહીં. ખબર પડી ગઈ મને. મારે જે જવાબ જોતો હતો ને એ મને મળી ગયો કે તું છે ને માત્ર મારી લાગણીઓ સાથે રમત કરતી હતી. તને મારા પ્રત્યે કઈ પ્રેમ છે જ નહીં. હું તને પ્રેમ કરું છું. જવા દે ને. હારું હું અત્યારે જ જઈને વાત કરું. બસ ઘરે નથી કરવી મારે કોઈની સાથે વાત. જો તારે હકીકતમાં કોઈની સાથે વાત કરવી જ હોત ને તો આટલા સમયમાં કરી નાખી હોત. તને કીધું તો ખરા કે હું અત્યારે જઈને વાત કરું. વાત તો કરવા દે. એમને કેમ લગ્ન નથી થાય? કરવી વાત. તો હું તારી પાસે એક જ નિર્ણય છે, કા મારી સાથે અત્યારે ભાગીને લગ્ન કર અને કા મને ભૂલી જા. બાપુની તબિયત બાપુને કઈ નહીં થાય અને થાય ને તો ભલે થાય. જો મારી વાત સમજ. ખરેખર આપણે એક થવું હશે ને તો આ જ રસ્તો અપનાવવો પડશે. પ્લીઝ સમજ. સાચું કહું છું હું. હારું ચાલ. કેટલા લદા થયા, કેટલા ધીમા બે વાર બદલે ઓલી તો. હા ગોપી બહુ, તમે દામિનીને જોઈ? હમણાં જ જોઈતી ને સપનામાં આવી હતી. મને કહેતી હતી ભાભી હું વાંચું છું હો. સીધું પૂછું એનો સીધો જવાબ દ્યો ને. પણ તમારા સવાલ જ કૂતરા ખાઈ ગયા હોય એવા. ઈ થોડી મને કઈ જાય છે, એ મને કઈ જાય જી તમને કઈ ક્યાંય નથી જાતી. જો હવાની ગઈ છે, હજુ લગન આવી નથી ને એટલે મને ચિંતા થાય છે. લો એમાં હું ચિંતા કરવાની છે? 2 પગે હાલી ગઈ ને 2 પગે ઘરમાં પાછી આવી જાહે. એમ નથ, એ રોજ તો ટાણે આવી જાય છે. ટાણે તો હજુ આવી નહીં ને ઉપાધિ થાય છે મને. આપણે બેહીન છે ને આમ ઉપાધિ કરવી એટલે પાછા વહી આવશે. એવું કરી જો આ મજાકનો વખત નથી. તમને મજાક હુસતી હશે પણ મારો જીવ છે ને આમ
તાળવે સોટ્યો છે એમ કહીએ ને તો હાલે. તો તાળવેથી હવે જીવને છે ને કાઢીને બહાર ફેંકી દો. ઘરમાં રાંધવાનું કામ છે. હાહુમાં કોક દી ઘડાય રોટલા. આ આટલા લદા આમ તો જો તમે કેવડા લદા મેં ધોયા. હું થાકી નહીં હોય. પણ હું તમને મદદ તો કરું છું ને, ક્યાં ના પાડું છું? તમે મદદ કરો છો ને મારા કામ વધારવામાં. હું બોલો છો તમે? તે આખો દી શું કામ છે તમારા બે માણાને? નકરા કામ વધારે. ગોપી વહુ આજ શીરો હો, આજ સુખડી હો, આજ કઢીને ખીચડી હો. રોજ નવા ઓર્ડર, રોજ નવા ઓર્ડર. તે કાંક ને કાંક તો જમવાનું બનાવવાનું જ છે. એમાં શીરો કે સુખડી કાંઈ બનાવી દીધું તો એમાં હું ફરક પડી? પણ ડોહાને ના પાડી છે ભૂંડો ડાક્ટરે કે નહીં ઘી ડેસવાનું, તોય ઘી ખવડાવી રાખે. મોં મરે તો હું બોલો છો તમે? આ તમારા સસરા વિશે બોલો છો? જરા ભાન તો રાખો. તમે તો એવી રીતે વાત કરો છો ને જાણે હા રાખી જિંદગી રહેવાના હોય, કોઈ દી ઉપર ધામમાં જવાના જ ન હોય. ખબર છે મને. માણા આવ્યું છે ને હે એક દી તો જાહે જ ધામમાં, પણ એનો મતલબ એમ નહીં કે જીવતા માણસને આપણે જીવતા જીવત જ મારી નાખીએ. તમને તો હું થોડી મારી નાખું છું. આ લાય બળતરા બોલાવે છે અને હું નથી મારી નાખતી. તમારા વર્યાની હાથે મેળે કરીને મગજમાં આવા કીટાણુ ઘાલે છે અને પોતે ને પોતે મરે છે ખાટલે પડ્યા. જરા ખાટલેથી ઊભા થાય, અહીંથી ચોરે સુધી જાય ને તો હારા થઈ જાય. પણ ના, આખો દી વહુની સામે ને સામે આમ ખડકાઈ રહે. વહુ બેટા સા, વહુ બેટા પાણી, વહુ બેટા દવા. નવરીત છે વહુ. બસ કરો ને ગોપી બહુ. તમે તો એવી રીતે બોલો છો કે જાણે અમે તમારા હાહુ હરા નહીં પણ દુશ્મન હોઈએ. લાગે એ તમારા હાહુ વેલા વહી ગયા હતા ને ધામમાં એટલે તમને નહીં સમજાય. પણ તમે મારી માથે હજી મંડાવશો ઈનું હું? હંધાઈનું મેં કર્યું છે. મારા દેર હતા 4 એ હંધાઈના લગ્ન કરાયા, હંધાઈના ઘર મંડાયા, બધુંય કર્યું. અમે કાંઈ આવું નથી બોલ્યા જેવું તમે ઝીબડો ચલાવો છો. તમારે તો ખાલી હાહુ હરાનું કરવાનું છે. પણ મારા ઝીબડામાં માંગડા ઘાલીને બોલાવો છો શું કામ? મેં તમને બતાવ્યા હતા હું લેવાના સામેથી આવ્યા છો મારા પાસે? હું પૂછવા આવી હતી કે દામિની આવી કે ન આવી, બીજું કાંઈ મારે પૂછવું તે નહોતું. ઘર આખામાં હોધી લેવાય એટલી જરાક તસદી લેવાય. આપણે વહુને પૂછવા ન થોડ્યું હોય. ગમે એ વસ્તુ કઈ ઘરમાં ન મળે ને એટલે ગોપી વે ગોપી વહુ કંટાળી ગઈ. હવે તો એમ થાય મરત હારું ગોપી વહુ. ભૂલ થઈ ગઈ મારી, હવે નહીં પૂછો. ઠેક જાઓ ઓલી રમલીન ઘરે ને કાંઈક કીતલીન ઘરે ને ક્યાંક આટા મારતી હશે. હોધી આવો તમારી દીકરી. એ મુઈ ક્યાંય કઈ ન જાય. લદા અને આટલા લદા આવે કરતા ને હું નથી ધોવાની. આટલા લદા મારી કઈડ દુખી ગઈ. લે આલે અહીંયા કાં હુતાશો? હે ભગવાન, આખો દી આ ખાટલે હુવે છે. હવે આ તમારા રોટલા ભાંગવાના છે? અહીં કાં પડ્યા? પડાઈ ગયું. પડાઈ ગયું એટલે? બહાર નીકળો, આ પથ્થર ઉપર પગ દેવાઈ ગયો, પડી ગયો. હે ભગવાન, અંદર ગયા તા પણ ઘરમાં આટલા સહી કોકને કહેવાય ને ટેકો કરે. હવે હું ઊભા કરવામાં ટેકો નહીં કરું હો. મને ન કહેતા. થઈ જઈશ, ઊભો થઈ જઈશ. ધોરા લુગડા મેલા કર્યા તમે તો થઈ જ જાવ ને ઊભા. અહીંયા ધોવાના મારે હવે લદા. આમ ખહો આખા. અહીંયા આપણે જાવું હોય તો અહીંયા વચ્ચે ખડકાઈ ગયા. ઓરોરો આમ ગયા તા. હા, જઈને મને પાણી તો નાખે કે નહીં? બાપુજી પાણી નાખો, ટાંકો ભર્યો. પાણી નો નાખાય કહું છું. ભૂલાઈ ગયું. પાણી નાખતા ભૂલાઈ ગયું. હે ભગવાન, આમાં અમારે કેમ જાવ? હવે તો જીવવા જેવા નથી રહ્યા ઘરમાં. પણ એમ નહીં કે લાકડી અહીંયા ખડકી છે તો લાકડીના ટેકે હાલે કે કોક માણાને બોલાવીને અહીંયા સુધી પૂગે. અહીંયા ખડકાઈ ગયા વચ્ચે. આ લદા હું નથી ધોવાની. હવે તમારા ઘરવાળીને કહીજો ધોવે. હવે ઊભા થઈને આમ હાલતા તો થાવ કે? એ પણ જોશે નવા ખર્ચા ઊભા કરશે ટાંટિયો ભાંગીને. ત્યારે કેમ ઊભું થવાઈ ગયું? પૈડા તાતે 2 બોલ મારા સાંભળે નહીં ત્યાં લગી એકય 2 માણા હરખા હાલે નહીં. મારે તો અંદર જાવું હોય કેમ? આ પાણી તો નખાય કે નહીં? કેટલું ગંધાય છે. ઠુહી ઠુહીને ખાય આખો દી. બાપ, ગઈકાલ હાનની વાત છે. હજી લકી બેન ઘરે નથી આવી. ગામમાં નાની મોટી અંધી જગ્યાએ જોઈ આવ્યું પણ કોઈ જગ્યાએ બેનનો હતો પતો નથી લાગતો. મને એ ચિંતા છે કે ક્યાં હશે, કઈ હાલતમાં હશે.
ઉપાધિ તો એ જ વાતની થાય છે મને કે કાંઈ ખોટું તો નહીં થયું હોય ને. આજકાલ જો ને કેવા કેવા બનાવ બને છે. આ શહેરમાં ન બને ને એવાય બનાવ ગામડામાં બને છે. આપણી દામિની હારે કાંઈ ખોટું થયું હશે ને તો આપણે કોઈને મોઢું બતાવવા નહીં લાયક નહીં રહીએ. બહુ ઉપાધિ થાય છે દેવાંગ. તારા બાપુને વાત કરાય એમ નથી, નહીંતર જો એમને કાંઈ ખબર પડે ને. ના બાપુ બધી આ વાત ન ભોગવી જોયો. તારા બાપુ પૂછતા હતા કે દામિની ક્યાં નથી દેખાતી. મેં કીધું એને ભણવાનું છે ને તો એ ગઈ છે એને બેનપણીના ઘરે. ગોપી અહીંયા આવી તો એને હું કામ બોલાવસ ખોટી. એ ખબર છે સાનો વખત થઈ ગયો. કરું શું હો? જરા કસરા પોતા કરવા કે નહીં? અમારે સા નથી પીવી. તને શું પીવું છે? ઝેર પીવું છે? હું બોલો છો તમે? કંઈ છે કે નહીં વિચારીને તો બોલો. ટાણું ન જોવો, કટાણું ન જોવો, બસ મોઢામાં જીભ આપી એટલે કાંઈ બોલ બોલ જ કરવાનું. તો શું કામ છે? ગોપી દામિની બેન ગઈકાલ આમની ઘેર નથી આવી. હજી નું થાય વા? તે કલ આખી રાત ન થાય વા ક્યાં ગયા છે? તું ક્યાં છો? તું આ ઘરમાં નથી? પણ મને હાંજની ખબર છે. પછી બાએ મને ક્યાં કીધું કે ઓલી રમલીન ઘરે ગયા હતા ત્યાં હું થયું એમ? નથી કોઈ જગ્યાએ એની ભાગ મળી. હાય હાય, ઘરની કુંવારી દીકરી આખી રાત બાર. ઈ મેં બોલો ને સર, આ તમારા હહરાને કાંઈ નથી ખબર. તો એમને કયો તો એમને ખબર પડે કે એની દીકરી કેવી છે. તમે મૂંગારીઓ ને તમે જાણો છો કે તમારા હહરાને. એ બાપુજી, તમે સમજો તો ખરા, તમારા હહરાની તબિયત ન થારી. ક્યાં આવી વાત કરો છો? પણ તબિયત સારી ન હોય તો બાપને ખબર તો હોવી જોઈએ ને દીકરીની. તમે આવી રીતના વાત છુપાવશો બે માં દીકરો? થોડી વાર છે ને તમે શાંત રહો ને તો વધારે હાર. હું તો ના પાડતી હતી કે આને નથી કેવું તારે કાંઈ. કહું છું ને ભાઈ મહેરબાની કરીને તને જો કઈ દામિની વિશે ભાળ હોય ને તો મહેરબાની કરીને અમને કાંઈક તો માહિતી આપ. એ ગઈ હશે ત્યારે તને કાંઈક તો કીધું હશે ને. પણ કેવી વાત કરો છો? મને તો એ જ નથી ખબર કે કાલ આખી રાત ઘરે ન આવ્યા. તો એ ક્યાંથી ખબર હોય કે ક્યાં ગઈશ? નક્કી ભાગી ગઈ હશે. હું બોલો છો તમે? પણ આખો દી ફોનમાં લખ જ કરતી હોય. ચોપડામાં ન લખે એટલું ફોનમાં લખે છે. એનું છે ને ભણવાનું આવે હતું. હા ફોનમાં. હા મને કીધું તું એને. તું છે ને બધી લપ મેલ લે. તને કઈ ખબર હોય તો કે ને અમને. મને શું ખબર એલી કાંતિને ઓળખું છું. કાંતિને ઘરે જઈને તમે કહો. કોઈને કાંઈ નથી પૂછવું, રહેવા દો. તમે છે ને પાછી 4 વાત ઉમેરીને જ આવશો તમે. જો છે ને હું ગમે એટલું કામ કરું ને ઘરમાં તો મને જ કોઈ દી આપ્યો જ નહીં. જન બદલે જોડા જ મળ્યા હોય. આખો દી આ ઘરના ઢહેડા કરું છું. આ છત થી લઈને તળિયા સુધી હંધોય કામ મારે કરવાનું. તોય પાછા એમ કે તમે રહેવા દો, તમે રહેવા દો. તમને ખાલી એટલું પૂછીએ છીએ કે તમને ખબર છે? ન ખબર હોય તો વાતને વાળી દ્યો. ઘરની દીકરી નથી મળતી. તમને સમજ પડે છે કે નહીં કાંઈ? તે કઈ ખોવાય તો ગઈ નહીં હોય. દૂધ પીતી તો છે નહીં કે આપણે મેળામાં લઈ ગયા હોય ને કે ખોવાઈ જાય. તમને ખબર છે ને આજકાલ કેવા બનાવ બને છે? તમે કેમ એવું વિચારો છો? કઈ બનાવ બન્યો એવું વિચારો ને કે આજ ક્યાંક ભાગી ગઈ છે? અરે તમે આવું બહુ બે માથાકૂટ મેલો ને. ભાગી જવાની વાત કરે છે, પણ આપણી દામિની કાંઈ એવી છે? મારી સોડી કાંઈ એવી નથી કે ભાગી જાય. હંધી માં એમ જ કહેતી કે મારી સોડી એવી નથી. ભાભીને પૂછો તો હાસી ખબર પડે કે નણંદ કેટલા પાણીમાં છે. આખો દી લખ અમથ્યું કરતી હશે. હું કાંતાન ઘરે જાઉં તમે કહો તો, અને નહીતર કાંઈ નહીં. આ ખાલી પૂછવાનું છે હો, બીજી બધી પંચાયત ન કરતા. હા પણ એમ તો કેવું પડે ને કે કાલ રાતની ઘરે નથી આવી તો તને ખબર છે ક્યાં ગઈ? પણ એવું કહેવાની ક્યાં જરૂર છે? દામિની બેન આવ્યા છે એમ ન પૂછી લેવાય? હો એવું પૂછશું લો. હવે કેમ પૂછવું એ શીખવાડશે. એક તો મદદ કરવી નહીં. ખરેખર હો, આ તો બહુ છે કે વાવાઝોડું ખબર નથી પડતી. ઉપાધિ જતી નથી અને લોહી પીવાનું બંધ થતું નથી. મને દામિનીની એટલી ઉપાધિ થાય છે અને મોઢું તો શું સડાવીને જાય છે. હાથ ઉપર હાથ ધરીને બેહી તો નહીં રહેવાય ને. હા તું તારી રીતે તપાસ કરું, મારી રીતે કરું, બીજું તો શું થાય? ને તાર બાપુ ઘરમાં છે ને એટલે મારાથી બહાર નહીં નીકળે. હંધાઈ જતા રહેવું ને તો પાછી એમને શંકા જાય. તમે આવી હું જાઉં છું. હું ગામમાં જઈને કઈક ભાળ મેળવું. હે ભગવાન, માતાજી મારી છોડીને હેમખેમ રાખજે. હા હાલો હવે તો મારા બાપુના ઘરે જઈએ આપણે. હા તે કઈ વાત કરે? હાય 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 હુંડો. આ હું આની હારે કામ આહે? તારી ભલી થાય. મંગલસૂત્ર હા તો લગ્ન થઈ ગયા હોય તો મંગળસૂત્ર તો હોવાનું જ ને ભાભી. કેદી થયા ને કોની હારે થયા? હું વાત કરું છું ને. અરે એમાં બીસો શું કામ? કઈ દઈને ચોકે ચોખ્ખું જો તમારી નણંદે છે ને મારી સાથે ભાગીને લગ્ન કરી લીધા છે અને હવે અમે બંને પતિ પત્ની છીએ. ભાભી સાચું કે છે?
લાગતું જ તું, મને તો લાગતું જ તું. તમારા બાને હું કહેતી જ હતી કે આ છે ને ક્યાંય ગુમ બુમ નથી થઈ. તમારા બાને તેમ કે કંઈક હાદસો થઈ ગયો મારો દીકરી યારે, કોક ઉપાડીને લઈ ગયું. આને ઉપાડીને આ લઈ ગયો છે ને એ પોતાની જ રજાથી. ભાભી હું વાત કરવાની જ હતી ઘરે. શું વાત કરવાના હતા? જરાય શરમાણી નહીં બોલ. ઘરે બાપ અહીંયા ખાટલે પડ્યો છે ને આને પૈણવાન ઢઢો તો છો. ભાભી હજુ અમે લગ્ન કરીને આવ્યા છીએ ને, હું એ જ કહેતી હતી કે આપણે મારા બાપુને મળતા આવી ઘરે જતા આવી નહીં. એટલે સામેથી કેવા આવવાના હતા કે હું પૈણી લીધું છે? હા તો હવે કઈ જ દેવાનું હોય ને. એલા ભોઠા તો પડો બે જણા, પાછા હામાં તાડુકા લ્યો સોતી. જરાય શરમ નથી આવતી? હું તો કાંતાન બાંતાન કેટલાને ઘરે જઈને જોઈને આવી કે તમે ક્યાં ગુડાણા છો. અરે પણ ભાભી એમાં ખોટું શું છે? એ મને પ્રેમ કરતી હતી, હું એને પ્રેમ કરતો હતો અને બંને લગ્ન કરી લીધા. પણ હરવારો ને આ કઈ શેર છે? ગામડામાં રેવી છીએ આપણે તો એ રીતે વર્તવાનું હોય. આને પૈણાવાની જ નહોતી. આમ તો ઘણો ઢઢો હતો. ભાભી માં લગ્ન કેદી થાય? ભાભી જુઓ, અમે અટાણે આવી છે ને ઘરે, બાપુની યારે વાત કરી લે. અને હું કહેવાની જ હતી પણ ના રે ના, આમ જાવ અહીંયા. કઈ કામ નથી હો, અહીંયા આવતા ઈ નહીં. કઈ કામ નથી, તમ તાર અહીંયા નહીં રહો. પૂછ્યું છે અમને પૈણતી વખતે? હું કહેવાની જ હતી પણ સાગર ઉતાવળ જ એટલી કરી. અરે પણ શું કામ ડરે છે? તારા ભાભી ઘરના મેન સદસ્ય છે, હે? કે એનાથી ડરે છે? એ કોણે કીધું હું નથી? હંધુય હું જ સૌ. આ હું અમથી ગામમાં ગોતવા નીકળી છું તો તમારે હા હું ન નીકળ્યા હોય? હાલી મેં રસ્તી આવતા નહીં, દાસુઈ ન બતાવતા. આ તમારા બાપાને ખબર પડશે ને તો ત્રીજો એટેક આવી જાય ને હાવ માટે ઉપર વયા જાય. જરાય શરમાણી? રો 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 રો. ભાભી આવું ન બોલો. અરે જવા દે ને તારા ભાભીને. તારે તારા ઘરે તારા પપ્પાને મળવા જવું છે ને? જો જવું હોય તો જઈએ, નકર કઈ વાંધો નહીં. આવી મુવાના સમાચાર લઈ. એટલે એટલે હું આય કેતી તી ક્યાંક પૈણી લીધું હોય છે. હું બોલું છું તમે? હા હાચું હાચું જ કહું છું. ગામમાં અંધી જગ્યાએ જોઈ આવ્યો. અરે કોઈ જગ્યાએ ફાળ નથી મળતી. એ નહીં મળે. તમારી બેનને હવે હે ને ભૂલી જાવ. કેમ ભાભી? કહેશે કે પરણી ગઈ છે કોઈની હારે. પરણી ગઈ છે દામિની? તો તમે તો વિશ્વાસ નહીં કરો કેમ કે હું રે આખું બોલવા વાળી. હું બોલું એટલે તમને કડવું જ લાવી જેવું લાગે. કેવી રીતે વિશ્વાસ કરી લઉં તારી વાતનો? છે કોઈ સબૂત તારી પાસે? અંશ એને અહીંથી ખાલી આપણું ત્રીજું ઘર, સાગરનું ઘર છે ને ત્યાં જઈને જોઈ લાવ. અને જોઈને એ હોત જોઈ આવો કેવી નવ પરણિત સ્ત્રી થઈને આમ બેઠી છે. હો જાવ. ના ના, આવું ક્યારેય ન બને. હવે સાગરના ઘરમાં મારી બેન? અરે તું વિચાર તો કર. તને શરમ આવે છે કે નહીં જરાય? નવપરણી સ્ત્રી થઈને બેઠી છે. હા હું બોલો છો ગોપી વહુ તમે? હાચું જે તમને નહીં લાગે હે ને? તમને બેન ખોટું જ લાગે છે ને? તો ખોટું જ છે. આ તારી વાતમાં જરાય છે ને હાસાવાર નથી. હા તો ક્યાં આગું છે સાગરનું ઘર? અહીંથી 10 ડગલા હાલો એટલે સાગરનું ઘર મળી જાય ને જોઈ લો જઈને કે કેવી આમ બાયકમાં વાહે બેઠી હતી. બોલો જરાય શરમાણી નહીં. પારકા પુરુષાર વાહે બેહીને જાતી હતી આપણા જ ગામમાં. આની વાત ઉપર કઈ બોલવાનું લાયક જ નથી રાખ્યા દામિની આપણને. ના ના, તમારા દામિની તો તમારા હૃદયનો ટુકડો. હવે જોજો તમને કઈ ન થવું પડે. અહીં સેવાયો અમારે કરવાની વાહે. એક ડોહા તો પડ્યા છે ખાટલે, વળી તમે માંદા પડશો તમારે તો એ બળતરા. ગોપી હો તમે થોડા ધીમા પડો. તમારા બાપુજી સાંભળી જાય તો તકલીફ. તેમાં હું છે? હું કઈ ખોટું કહું છું? અને આજ નહીં કાલ બાપુજીને નહીં ખબર પડે? 10-15 દી દીકરીને ઘર નહીં જોવે, ઘરમાં જ નહીં પૂછે કે ક્યાં ગઈ? નહીં કેવું પડે ભાઈ ભાગીને પૈણી ગઈ છે? ભાઈ તને સૂપ રહેતા આવડે છે કે નહીં? સૂપ મને ખાતરી કરી લેવા દે. એક વાર ખાતરી. હજી ખાતરી? મારો તો વિશ્વાસ ન રે. માન્યું તમે કહો છો એ માનીએ છીએ કે ચાલો એ હાસું, પણ તમે ધીમે બોલો ને. તમારા સસરાને ઉપાધિ થાય. તમે ના ના, હું તો જાણ કે માયકમાં બોલતી હોય એટલે તો અહીં આવીને સાની મુની ઓસરીમાં કહું છું કે ભાગી ગઈ છે સાગર હારે, પૈણી લીધું છે ને હવે એના નામનું નાઈ નાખી ત્રણેય હાલો. તારા બાપુ સાંભળે છે? મારી દીકરી આવી મારી હાલતમાં આવું પગલું ભરીને જ ઘર છોડીને કોઈ છોકરા અને ભાગી ગઈ. હે ભગવાન, હજી મારે કેટલું જોવાનું છે ભગવાન. સાંભળે છે?
કઈ થાય છે બાપુ ડોહો વહી જાય તો સારું, પાછું એટેક આવશે ને જીવી જશે તો મારે કેટલી બળતરા. બાપુ 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 આંખ ખોલો ને. બાપુ હું થયું છે બાપુને? બાપુ મને હું થાય છે તાર બાપુને જગાડ ને, જાગો ને તમને. બાપુ તાર બાપુ બોલતા કા નથી? દેવાંગ બોલ ને દેવાંગ. આપણે નવા નવા લગ્ન કર્યા છે ને તો ફઈની ઘરે આપણે આટો મારવા જવું પડશે. બસ બાપુ બાપુ નહીં બોલે હવે. બોલે નહીં બોલે એટલે બાપુ નથી. કઈ વખતે કીધું તું તમે? તમને કહું છું કે ડાક્ટર પાસે લઈ જાઓ ને તપાસ કરો, ખાચું કા નહીં બોલે કે પછી અત્યારે એમ થાય. સાગર, શું અવાજ શેનો આવે છે? બાપુ નથી રહ્યા હવે. સાગર બાપુ, બાપુ નથી રહ્યા મારા બાપુ હવે. બાપુ 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 ને હું થયું? બાપુ 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 કેમ કઈ બોલતા નથી? બાપુ ક્યાંથી બોલે? તારા બાપુ ક્યાંથી બોલે? તારી લીધે આ અંધુ તારી લીધે થયું. કોને ભેગો આવ્યા છો એ તે નું તમને બાપુ ને નતા નહોતા. બાપુ ને કઈ નથી. બાપુ બાપુ ઉઠો ને, જો હું પાછી વહી આવી છું. બાપુ હસી ભાઈ આવી છો હે? તું માત્ર આ ઘરની ઇજ્જત અને આબરૂ લઈને નહીં પણ એક બાપનો જીવ લઈને નીકળી ગઈ હતી. અને અહીંયા આવતા તને હવે શરમ ના આવી? હાવ આ શું કહેશે તારો ભાઈ? માનવા તૈયાર નહોતા. બોલો, માનવા તૈયાર નહોતા. તમે આ સાગર પૈણી ગયા, કેટલો વિશ્વાસ દેવડાવ્યો. સારું થયું તમે રૂબરૂ આવ્યા. બાપા વિશ્વાસ તો આવ્યો. બા, મને ખબર છે કે મારી ભૂલ થઈ ગઈ છે. બાપુ આપી દે ને બાપુ આપણને આપી દે તારા બાપુનો જીવ પાછો. આ અંધોઈ તારા વિરોધમાં જ થયું છે. તે આવું પગલું ન ભર્યું હોત ને અને તારા બાપુ સાંભળી ના ગયા હોત ને તો હાથ જ નહીં. પૈસે બા બહુ વસ્તુ ન લગાડાય. જોશે ને માંદુ માણા મરે કે ગૌઠું માણા મરે ને તો એને પ્રસંગ કહેવાય. હું કેવું સાગરભાઈ, હાસી વાત છે. હું બોલું છો તમે? તો પ્રસંગ કહેવાય. લે આ હંધાય બધા ગૌડા નથી કહેતા. આ બિસાડા હેરાન થતા. સુપ્ર્યો ગોપી બહુ સુપ્ર્યો. ખબર છે આમના ગયાનું દુઃખ તમને હોય કે ન હોય, પણ મારો ધણી ગયો છે, મારા દીકરાનો બાપ કયો છે. બિસાડા હેરાન થતા. હું તેટલું કહું. ગોપી હવે આગળ એક શબ્દ બોલતી નહીં. નકર હવે હું નહીં બોલું પણ કદાચ મારો હાથ બોલશે. સવા દે ને બેટા. એ કાઈ નહીં, મારે કઈ બોલવું જ નથી. તમને તમારી બેન નું કેવી તોય વિશ્વાસ ન આવે. આ મેં હાસુસ કીધું, હેરાન થતા ને કરતા વહી ગયા. શું વાંધો? કઈ બોલવું જ નથી. હું બોલો છો તમે? મારા બાપુનો જીવ મારા લીધે ગયો. હા, તારા લીધે જ ગયો છે. હા બર, તારા બાપુનો જીવ તારા લીધે જ ગયો છે. શું તે આ પગલું ન ભર્યું હોત ને તો આજે તારા બાપુ જીવતા હોત. ગયો ને તારો પ્રેમ તને હે થઈ ગઈ ને તને તારી બધી ઈચ્છાઓ પૂરી. પણ જો વાત સમજ, અમારે નિયતિમાં લખ્યું હોય ને એ તો બનીને જ રહે છે ને. બસ એકેય સંબંધ નહીં, હવે એકેય સંબંધ નહીં. તારા બાપુ મરી ગયા છે, એમની અંતિમ ક્રિયા કરવાનો અમારી પાસે સમય બહુ ઓછો છે. મહેરબાની કરીને તું જતી રહે. હું ક્યાં જાઉં? હું ક્યાંય નહીં જાઉં. મારા બાપુને છતાં પહેલા વિચાર કરવો હતો ને. ભાઈ જાવા દે ને, મારી ભૂલ થઈ ગઈ, પણ હવે તો બાપુ હારે રહેવા દે. હવે રહેવું છે તારે?
અરે જીવતા જીવત તો ક્યારે રહી ન શકી એની યારે. અને કેટલી વાર કીધું તું મેં કે આ તારા ફોન હા તું જે કાંઈ પણ નાટકો કરે છે બધા બંધ કરી દે. નહીં રે સમજાતું નથી બા કે આજકાલના જુવાનિયાઓ કયા પ્રેમની પાછળ દોડી રહ્યા છે. હે અરે બાપનો પ્રેમ, એક માનો પ્રેમ, એક ભાઈનો પ્રેમ, તને તને ક્યારે એનો વિચાર ન આવ્યો બેન કે આ ગામના આવારા છોકરાની યારે ભાગી ગઈ? શું ભવિષ્ય છે તારું? ક્યારે વિચાર કર્યો છે? જવા દે ને, એને એનો રસ્તો ગોતી જ લીધો છે તો એને એના રસ્તે જવા દે, આપણે નથી રોકવી. જા, તારો ધણી, તારું ભવિષ્ય તારી સામે જ છે ને, તું એની હારે જા. મહેરબાની કર, આજથી મારે કોઈ દીકરી નથી, મારી દીકરી મરી ગઈ. જતી રહે અહીંયાથી. તો શરમ જેવો સાટો હોય ને તો હવે જતી રહે અહીંયાથી. તારા બાપની મોતનો મલાજો તો જાળવ, કે ઈ નથી જાળવવો તારે. બાબુ